બ્રહ્માજીએ બૃહસ્પતિ મહારાજને કીધું. બૃહસ્પતિ મહારાજે પોપટનું રૂપ લીધું. દૈત્ય જા બેઠો છે, આવીને કીધું નારાયણમ 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 નારાયણ. હિરણ્યકશ્યપ ઉભો થયો, નિજ સ્થાનમાં પધાર્યા. પત્ની કયા તો એ કહ્યું ના થેકાય આવવાનું કારણ શું? દેવી કોઈ કે મારા દુશ્મનનું નામ દેતો હતો. કેવી રીતના? નારાયણમ. ક્યારે? નારાયણમ નારાયણમ. અને દૈત્ય 108 વાર નારાયણ બોલ્યો. પત્ની કયા તુના ઉદરમાં પરીક્ષિત પ્રહલાદજીનો ગર્ભ રહ્યો. પ્રાતકાળનો સમય થયો. મહારાજ હિરણ્યકશ્યપ જા તપ કરવા ગયા છે. ભગવદ અનુગ્રહ થયો. મહારાજ કે છે ને, તપ સે વિષ્ણુ કરે પરિપાલા. तप से विष्णु करे परिपाला. तप से शिवजी करे संहारा. तप से शिवजी करे संहारा. तप से यह सब प्रपंच रचाया. 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 तप से विष्णु करे परिपाला. तप से विष्णु करे परिपाला. જ્યાં દૈત્ય તપ કરવા મળ્યો. મહારાજ અનેક વર્ષોનું તપ દૈત્યનું પૂરું થયું. બ્રહ્માજી પધાર્યા. વરદાન માગ, વરદાન માગ. દૈત્ય કહ્યું મહારાજ રાતે ના મરું, દિવસે ના મરું, ગરમ ના મરું, બહાર ના મરું, માનવથી ના મરું, પશુથી ના મરું, અસ્ત્રથી ના મરું, શસ્ત્રથી ના મરું, સુગીલાથી ના મરું, લીલાથી ના મરું. બ્રહ્માજીએ સહી કરી, બધું મંજૂર. દૈત્ય નિજ સ્થાનમાં પધાર્યા. પરીક્ષિત પ્રહલાદજીનો જન્મ થયો. બોલો પ્રહલાદજી મહારાજ. 5 વર્ષના થયા. પિતાએ કહ્યું કે બેટા ગુરુને ત્યાં ભણવા જાઓ. શડાને મર્કને ત્યાં પ્રહલાદજી ગયા છે. શડા મર્કે કહ્યું આપણા ભગવાન હિરણ્યકશ્યપ છે. પ્રહલાદે કહ્યું નહીં, આપણા ભગવાન નારાયણ છે. એક રાત્રિ વ્યતીત થઈ. પ્રાતકાળ થયો. પ્રહલાદજી પાઠશાળામાં ગયા છે મહારાજ. અને પાઠશાળામાં જઈ દરેક બાળકોને કહ્યું છે કૌમારાચરે પ્રાજ્ઞો ધર્મણમ ભાગવત નિહ. દુર્લભમ માનુષમ જન્મ તદપ્ય ધ્રુવમર્થદમ. બાળકો મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી, પણ ભગવત સ્મરણથી જ જીવનું કલ્યાણ થાય છે.